હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા નવા યુટ્યુબ ચેનલ। આજે આપણે પેરનું કટિંગ એન્ડ સ્ટિચિંગ કરીશું। પેરનું કાપડ આપણે 2 મીટરનું છે। કાપડને 4 ફોલ્ડ કરીને આપણે 3 ઇંચનું પહેલાં ઉપરનું બેલ્ટ તૈયાર કરીશું। 3 ઇંચે આપણે લાઇન ડ્રો એવી કરી નાખશું। 17 ઇંચની પહોળાઈ છે અને બેલ્ટની નીચેથી આપણે 13 ઇંચે આસનનો માર્ક કરી નાખશું। બે સાઈડ આપણે એ રીતે 1.5 ઇંચે રાખીને આપણે એવી ગોલાઈ દઈ દેવાની છે આસનમાં। ત્યારબાદ આસનનું વચ સેન્ટર કાઢીને 8 ઇંચે માર્ક કરી નાખવાનો છે। સેમ નીચે પણ એવી જ રીતે વચ સેન્ટર કાઢીને આપણે 4.25 ઇંચે માર્ક કરી નાખવાનો છે। એ રીતે 13 ઇંચેથી આપણે એવી ગોલાઈ દેવાની છે આસનથી નીચે। ત્યારબાદ આપણે પેરની લંબાઈ છે અહીંયા 37 ઇંચ લેવાની છે। 37 ઇંચ પર માર્ક કરીને આપણે પેરનો એવો શેપ દઈ દેવાનો છે। ત્યારબાદ આપણે પેરને કટિંગ કરી નાખવાની છે। ત્યારબાદ આપણે સ્ટિચિંગ કરી નાખીએ। પેરને ઉલટી કરીને આપણે આસનવાળો ભાગ લઈને આપણે પહેલાં એમાં સ્ટીચ મારી દેવાની છે। પાકી એવી સિલાઈ આપણે 2 વાર મારી દેવાની છે। ત્યારબાદ બીજી સાઈડ પણ આપણે એવી જ રીતે પાકી સિલાઈ મારી દેવાની છે। ત્યારબાદ આસનને સરખું કરીને આપણે સાઈડની સિલાઈ લઈ લેવાની છે। આ રીતે પાકી દાંતી આપણે સ્ટીચ કરી નાખવાની છે। નીચે મોરીમાં આપણે ડ્રેસની પટ્ટી લગાડવાની છે। મેં અહીંયા 2 ઇંચની પટ્ટી લીધેલી છે। પટ્ટીને નીચે સવરી રાખીને આપણે ઉપર 1/2 ઇંચની સિલાઈ મારી દેવાની છે। ત્યારબાદ પટ્ટીને સાઈડમાં કરીને ઉપર ધારની સિલાઈ મારી દેવાની છે। ત્યારબાદ આપણે પટ્ટી આપણે જેટલી ઉપર રાખવી હોય એ પ્રમાણે અંદર ફોલ્ડ કરીને આપણે એની ઉપર સિલાઈ મારી દેવાની છે। આ રીતે આપણે મોરીમાં સરસ એવી ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે। સેમ આવી જ રીતે ઓલા પણ મોરીમાં પણ આપણે એવી જ રીતે કરવાનું છે। બીજી એક આપણે ધારની સિલાઈ મારી દેવાની છે। જો આ રીતે આપણે સરસ એવી ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે। બીજી સાઈડ પણ સેમ એવી જ રીતે કરી નાખવાનું છે। વિડીયો થોડોક સ્પીડમાં આવે છે તાકી તમારે સ્કીપ કરવો ના પડે। ત્યારબાદ મોરીને ઉલટી કરીને આપણે એમાં સ્ટીચ કરી નાખીએ। આ રીતે મોરીને ઉલટી કરીને સાઈડમાં 2 સાઈડમાં આપણે એવી સ્ટીચ મારી દઈએ। આ રીતે પાકી એવી સિલાઈ મારી નાખીએ। ત્યારબાદ આપણે બેલ્ટ પટ્ટો તૈયાર કરી નાખીએ। પેરને ઉલટી કરીને આપણે 1.5 ઇંચનો બેલ્ટ કરી નાખીએ। ઉપર એવી સિલાઈ મારી દઈએ। આ રીતે 1.5 ઇંચનો આપણે ફોલ્ડ કરીને આપણે ઉપર સિલાઈ મારી દઈએ। કાપડને બહુ ખેંચવાનું નથી, નકર પછી આપણે કાપડમાં ખોલ પડે છે। આ રીતે સહેલાઈથી આપણે બેલ્ટને ફોલ્ડ કરીને સિલાઈ મારી દેવાની છે। થોડીક આપણે ગેપ રાખવાનો છે તાકી આપણે એમાં લાસ્ટિક એટેચ કરી નાખીએ। કમરના મેજરમેન્ટ પ્રમાણે 25 ઇંચનું મેં અહીંયા લાસ્ટિક લીધું છે। આ રીતે પિનની મદદથી આપણે અંદર લાસ્ટિક અટેચ કરી નાખીએ। લાસ્ટિકની પહોળાઈ અહીંયા 1 ઇંચ છે। આ રીતે આપણું સહેલાઈથી અંદર રબડ વયું ગયું છે। લાસ્ટિકના 2 ખૂણાને સ્ટીચ કરી નાખીએ। એ રીતે પાકી સિલાઈ કરી નાખીએ। આ રીતે આપણે સરસ મજાની પેર તૈયાર થઈ ગઈ છે। તો તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।